અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સિંગણપોરમાં આવેલ નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખળભળાટ મચી ગઈ। સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા। સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલ નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકર ધારકો દોડી ગયા હતા, જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે, જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે। આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણિલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળી ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું છે। આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવી ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા। લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી લેવાનો આખો પ્લાન ઘડ્યો હતો। સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વ આયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાયરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતા જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા। લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા। ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતા અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતા સ્થિતિ વધુ વણસી હતી। સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી કામડે દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ચૌધરીને સોંપવામાં આવી છે। પોલીસ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 316(2) ગુનાહિત વિશ્વાસઘાત, 316(5) અને પૂર્વ આયોજિત કાવતરા અંગેની કલમ 61(2) હેઠળ કેસ દાખલ કર્યો છે। આ સાથે જ સિંગણપુર પોલીસે પિતા મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરાની ધરપકડ કરી છે। ચેતન પાનસુરિયા। ચેતનભાઈ, શા માટે તમને ફરજ પડી સેફમાં તમારો સામાન લેવાનો? અહીંયા ગત રાત્રિએ મને ખ્યાલ આવ્યો કે આ સેફમાં આ રીતનું કૃત્ય થયેલું છે કે અમુકના જે ઘરેણાં પડેલા હતા એમાંથી એના ઓનરના સને અમુક ઘરેણાં એમાંથી લઈ લીધા છે અને ક્યારે બહાર વેચી માર્યા છે ને મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે 2.5 કરોડ જેવો આંકડો છે। એટલે મારું સેફ અહીંયા હતું, એમાં બી થોડું ઘણું જાજુ ને થોડું ઘણું ગોલ્ડ પડેલું હતું, એના હિસાબે હું એ લેવા આવ્યો ને અહીંયા આવ્યો તો મારું ગોલ્ડ તો સેફ છે, મારું કંઈ એમાં ગયેલું નથી। કિશન કાનાણી। કિશનભાઈ, કયું સેફ હોલ્ડ છે ને તમને શું સમાચાર મળ્યા ત્યારબાદ તમે તમારો સામાન લેવા આવ્યા? નક્ષત્ર સેફ હોલ્ડ છે અને હું અહીંયા અત્યારે મારા ડોક્યુમેન્ટ અને જે વસ્તુ મારી હતી એ ચેક કરવા આવ્યો છું। શા માટે તમે ચેક કરવા આવ્યા? ફરજ પડી? ફરજ એટલે પડી કેમ કે જે માહિતી મને મળી એ ઉપરથી એવું લાગ્યું કે કદાચ મારું પણ કંઈ ગાયબ થઈ ગયું હોય તો વસ્તુનું નિરાકરણ માટે આવ્યો છું। લોકો સેફ હોલ્ડમાં પોતાની કિંમતી વસ્તુ વિશ્વાસ પર મૂકતા હોય છે, આવી જગ્યા પ્રમાણેની ઘટના બનવી કેટલું યોગ્ય? તદ્દન અયોગ્ય છે। આ વસ્તુ એક કાયદા અને ટ્રસ્ટથી વિરુદ્ધમાં છે, જે થવું નહીં જોઈએ। કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે? કડકમાં કડક, કેમ કે આવું બીજા કોઈ સાથે થાય નહીં। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।